પ્રશ્નોત્તરી કાળ દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના સભ્યોનો હોબાળો. લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. હોબાળા વચ્ચે રાજ્યસભામાં વકફ બિલ અંગે સંશોધન રિપોર્ટ રજૂ. નવા ચૂંટાયેલા સાંસદોને સવાલો પૂછવાની તક આપવા સ્પીકરની અપીલ. લોકસભામાં આજે રજૂ થશે નવું આયકર વિધેયક. ટેક્સ ફાઇલિંગની પ્રક્રિયા બનાવાશે સરળ. નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજ્યસભામાં બજેટ પર ચર્ચા અંગે આપશે જવાબ. સંસદના બંને ગૃહમાં રજૂ થશે વકફ બિલ અંગે જેપીસીનો અહેવાલ. અમેરિકાની ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત. વોશિંગ્ટન એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોએ આપ્યો આવકાર. આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત. બંને દેશો વચ્ચે વૈશ્વિક રણનીતિ પર સમજૂતીની વ્યક્ત કરી આશા. પરીક્ષા પે ચર્ચાનો વધુ એક એપિસોડ જાહેર. ટેકનિકલ ગુરુ ગૌરવ ચૌધરી અને આંતરપ્રેન્યોર રાધિકા ગુપ્તાએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ. અભ્યાસમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું આપ્યું માર્ગદર્શન. ટેકનોલોજીને પોતાના પર હાવી ન થવા દેવા કરી અપીલ. મહાકુંભમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. અત્યાર સુધી 48 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી. સોશિયલ મીડિયામાં મહાકુંભ અંગે ભ્રામક પ્રચાર અને અફવા ફેલાવતા 7 એકાઉન્ટ સામે નોંધાયો ગુનો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામ્યો ચૂંટણીનો જંગ. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓનો પૂરજોશમાં પ્રચાર. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં કોંગ્રેસ ઉમેદવારનું ભાજપને ખુલ્લું સમર્થન. મહીસાગરમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કોંગ્રેસના 5 નેતાને કરાયા સસ્પેન્ડ. ખેડા જિલ્લાના નડિયાદમાં નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ. વહોરવાડ વિસ્તારમાં એસઓજીએ દરોડો પાડીને 1 લાખથી વધુની કિંમતની નકલી ચલણી નોટ કરી જપ્ત. 2 આરોપીની કરાઈ ધરપકડ. આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી. દેશમાં 388 ખાનગી એફએમ સ્ટેશન, 625 આકાશવાણી ટ્રાન્સમીટર્સ અને 521 સામુદાયિક રેડિયો સ્ટેશન. પીએમ મોદીએ રેડિયો દિવસની પાઠવી શુભેચ્છા. અમદાવાદ સ્થિત આકાશવાણી કેન્દ્રમાં કરાઈ ઉજવણી. અને સતત ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં રિકવરી. સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો વધારો. નિફ્ટીમાં પણ ગ્રીન ઝોનમાં કારોબાર. ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ ઉછાળો. સોના ચાંદીના ભાવમાં થયો વધારો.